અત્યાર સુધી અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા હતી અને હવે એક બ્રેન્ડ ન્યૂ વેન આવવાની છે તમારા વિસ્તારમાં. તમારે ત્યાં અહેમદાબાદ વેસ્ટ મેનેજમેન્ટ તરફથી, અને આ વેનનું નામ છે RRR, દેવકી કે સાથ જનહિત મેં જારી. શું છે આ RRR? સૌથી પહેલા તો આપણે સમજી લઈએ કે આપણા ઘરમાં કોઈ પણ વસ્તુ હોય, જેટલો બને એટલો એનો આપણે રીયુઝ કરી શકીએ તો બહુ સરસ. જો રીયુઝ ના કરી શકીએ તો આપણે એને ઘરમાંથી રિડ્યુસ કરી નાખીએ, એટલે કે એને કાઢી દઈએ, અને પછી આ વસ્તુ રિસાયકલની અંદર પણ જઈ શકે છે. આ ત્રણેય, રીયુઝ, રિડ્યુસ અને રિસાયકલ, આ ત્રણ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને RRR વેન બનાવવામાં આવી છે, જે તમારે ત્યાંથી જે વસ્તુઓ કલેક્ટ કરશે એ વસ્તુઓને રીયુઝ કરી શકાય એમ છે કે પછી એને રિસાયકલ કરી શકાય એમ છે, એવી રીતે સેગ્રીગેટ કરી એક NGOની મદદ લઈ અને અલગ અલગ નીડી લોકો સુધી પહોંચાડશે. તમે તમારા ઘરમાંથી શું શું આપી શકો છો? જૂના પુસ્તકો આપી શકો છો, જૂના કપડાં આપી શકો છો, જૂના રમકડા આપી શકો છો, ઇલેક્ટ્રિકલ વેસ્ટ તમારે ત્યાં હોય તો આપી શકો છો, ફર્નિચર હોય તો આપી શકો છો. જે પણ તમે એવું ઈચ્છો કે આ મારા ઘરમાં હવે મારા માટે કામનું નથી અને મારે આની ઘરમાંથી બાદબાકી કરાવી છે, એ તમે RRR વેનને આપી શકશો. અત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએ એ લોકો SMS બસથી મેસેજીસ મોકલે છે કે એ લોકો ક્યાં ક્યાં આ વેન મોકલી રહ્યા છે અને આ વેન તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે. ટૂંક સમયની અંદર એ લોકો આ વેનને બોલાવવા માટેનો એક નંબર પણ ઇન્ટ્રોડ્યુસ કરશે અને સાથે સાથે એમનું ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના અલગ અલગ હેન્ડલ્સ જે છે એ પણ એક્ટિવ થશે. એ થાય ત્યારે ચોક્કસ તમને જણાવીશ. પણ અત્યારે ધારો કે તમારે ત્યાં RRR વેન આવે તો વિચારમાં ના પડી જતા કે આ કઈ વેન છે. કોઈ મૂવી વાળાએ નથી મોકલી, અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોકલી છે. દેવકી કે સાથ જનહિત મેં જારી.